શિવ થંડરના ઓપનિંગ બેટ્સમેન છે નિશ્ચિત. નિશ્ચિત અને ધ્રુવ ઓપનિંગ કરવા આવી રહ્યા છે શિવ થંડર તરફથી. બોલિંગ ટોપ બેટિંગના પ્રતિક બોલિંગ નાખી રહ્યા છે. નાવ મેન બેટિંગ ચાલુ થઈ ગઈ છે અને બોલિંગ પણ નાખી રહી છે. પ્રતિક પહેલો બોલ નાખી રહ્યા છે થર્ડ મેચનો પ્રથમ બોલ નિશ્ચિતને. ફર્સ્ટ બોલ ઇઝ ધેર. ગુડ બોલ. ટોપ બેટિંગની ટીમ બહુ મજબૂત છે કારણ કે પહેલી મેચની એમણે વિક્ટરી કરેલી છે. નિશ્ચિતભાઈ બોલ માર્યો છે ને 1 રન. બોલ નહીં બોલ. પ્રતિક બોલિંગ નાખી રહ્યા છે અને ધ્રુવ બેટિંગ કરી રહ્યા છે. પહેલી ઓવર ગુડ હિટ. 2 રન. 1 રન. નિશ્ચિતભાઈ હિટ લઈ રહ્યા છે. ગુડ ટ્રાય. આની સાથે બાઉન્ડ્રી પર કેચ પકડાયો છે અને નિશ્ચિતભાઈની વિદાય થઈ ગઈ છે. ફર્સ્ટ વિકેટ ગોન. રાકેશ સુથાર બેટિંગ મેને આવ્યો છે હવે. અજય પ્રતિક બોલિંગ નાખી રહ્યા છે અને રાકેશ બેટિંગમાં આવી ગયા છે. અજય 1 રન લીધો છે. ગુડ બોલ. એક રન. પહેલી ઓવરમાં 4 રન એક વિકેટ ગઈ છે. બીજી ઓવરની શરૂઆત થઈ રહી છે. જયનીલ બીજી ઓવર નાખવા આવી રહ્યા છે. જયનીલ બોલ નાખી અને ધ્રુવ બેટિંગ કરી રહ્યા છે. ગુડ શોટ. 1 રન. જયનીલ બીજો બોલ નાખવા જઈ રહ્યા છે. ગુડ હિટ. જયનીલ બીજી ઓવર નાખી રહ્યા છે. ગુડ ફિલ્ડિંગ. પ્રજ્ઞેશભાઈની ફિલ્ડિંગ જોરદાર છે. ચોખ્ખો જવા દેતા નથી કેવર. વાઇડ બોલ. જયનીલભાઈ તરફથી. સ્ટ્રોંગ હિટ. ગુડ કેચ. કોચ એન્ડ બોલ. જયનીલભાઈ સરસ વિકેટ લીધી છે. રાકેશ સુથારનું પતન થયું છે અને રનની ગતિ બહુ ધીમી છે. શિવ થંડરે રનની ગતિ વધારવાની ખૂબ જ જરૂર છે. તેઓની 2 વિકેટ પડી ગઈ છે અને ફક્ત સ્કોર છે 8 રન. જ્યોતિર મિસ્ત્રી બેટિંગ કરવા આવ્યા છે. હિટ. नो रन. मेरे भी लेके सॉरी. હવે ક્રુશિયલ ઓવર ત્રીજી ઓવર આવી રહી છે. પાવર પ્લેની ત્રીજી ઓવર છે. વ્રત નાખી રહ્યા છે. રન ડબલ અને વિકેટ જતો 5 રન માઇનસ. કોનો? ધ્રુવનો કે જ્યોતિરનો? જ્યોતિર માટે રનર આપવામાં આવ્યા છે. જય આવ્યા છે એમની બદલીમાં.
ધ્રુવ બેટિંગ કરે છે અને વ્રજ બોલિંગ નાખી રહ્યા છે. ત્રીજી ઓવર પાવર પ્લેની છે, ઇમ્પોર્ટન્ટ ઓવર. બોલ, ક્લીન બોલ, ક્લીન બોલ અને વિકેટનું પતન અને સ્કોર માઇનસમાં. શિવ થંડરની સ્થિતિ ઘણી જ નબળી છે. ઇમ્પોર્ટન્ટ બેટ્સમેન નીલ સુથા હોરિઝોન સ્ક્રીન. કેટલી 4 અને 6 જોવા મળે છે ગણવાની છે આપણે અત્યારે. હવે શિવ થંડરની સ્થિતિ બહુ જ નબળી છે. 3 રન અને 3 વિકેટ અને 3 ઓવર, ત્રીજી ઓવર ચાલી રહી છે. ઓ ગુડ બોલ, 1 રન. એક રન. ઓ શિવ થંડરની ટીમ સંઘર્ષ કરી રહી છે રન બનાવવા માટે અને બધી રીતે, અને વ્રજ સારી બોલિંગ નાખી રહ્યા છે. ગુડ બોલ, 1 રન. ઓ ગુડ ઓવર. ત્રીજી ઓવર પૂરી થઈ ગઈ છે અને રનની ગતિ છે 9 રન. 9 રન, 3 વિકેટ અને 3 ઓવર પૂરી. રવિ બોલિંગમાં આવ્યા છે અને 4th ઓવર ઇઝ ગોઈંગ ઓન. ખાલી સિંગલ રન મળ્યો છે અત્યારે. જ્યોતિર્ભાઈ કોશિશ કરી રહ્યા છે પણ રન નથી નહીં બની રહ્યા. રનની ગતિ વધારવાની ખૂબ જ જરૂર છે. રવિ બોલિંગ સારી નાખી રહ્યા છે રવિભાઈ. સ્કોર છે 10 રન. સારી હિટ મારી છે. 6 રન, વેરી ગુડ હિટ. જ્યોતિરે 6 રન માર્યા છે કંપની ટીમ માટે અને સ્કોર પહોંચાડ્યો છે 16 રન. આવા ચોક્કા છક્કાની જરૂર છે, રન તો જ વધશે શિવ થંડરના. અગેન હિટ. આ સાથે એમનું આઉટ થઈ ગયા છે જ્યોતિર્ભાઈ, એક સિક્સર માર્યા પછી. અને નવા બેટ્સમેન આવ્યા છે, એમનું નામ છે, શું નામ છે? જય. જય અને નીલની જોડી પર ખૂબ જ દારોમદાર છે. જેટલા રન બનાવી શકે એટલા બનાવવા પડશે એમણે. ટોપ એડિકની ટીમની બોલિંગ ઘણી સરસ નાખી રહ્યા છે લોકો. આ સાથે 4 ઓવર પૂરી થઈ છે. 4 ઓવર પછી રનની ગતિ છે 17 રન 4 વિકેટ. 17 રન 4 વિકેટ, 4 ઓવર પૂરી થઈ છે. વ્રજ બોલિંગ નાખવા આવી રહ્યા છે. જયે હિટ લીધી છે અને પણ લાગે છે એક જ રન મળશે. એક જ રન લીધો છે. 4 રન. નીલે સારી હિટ મારી છે અને 4 રન ચોખ્ખો મળ્યો છે. એમની ટીમની ગતિ થોડી આગળ વધી રહી છે. 22 રન થયા છે. અગેન હિટ. ગુડ ફિલ્ડિંગ થઈ રહી છે ત્યાં. 1 રન. 2 રન લીધા છે. અગેન કેચ છૂટ્યો છે. 1 રન. 2 બોલ. 2 બોલ.
બે બોલ બાકી છે જી પાંચમી ઓવરના. અગેન સિંગલ રન. સ્કોર છે 26 રન 4 વિકેટે. પાંચમી ઓવરનો લાસ્ટ બોલ નાખી રહ્યા છે. એક એક કરીને પણ રનની ગતિ વધારી રહ્યા છે. એક પણ બોલ ખાલી નથી જવા દેતા. લાસ્ટ ઓવર નાખવાની છે. અજય બોલિંગ નાખવા આવી રહ્યા છે. લાસ્ટ ઓવર છે. એમની સામે નીલ બેટિંગમાં છે. સ્ટ્રોંગ હિટ લીધી છે. બીજો બોલ નાખી રહ્યા છે. જય બેટિંગમાં છે. સ્ટ્રોંગ હિટ. આ સાથે એમનો વિકેટનું પતન થયું છે અને જય આઉટ થયા છે. 28 રન પર 5 વિકેટ ગઈ છે. શિવ થંડરે રનની ગતિ વધારવી પડશે. લાસ્ટ ઓવર છે આ. હિરેન બેટિંગમાં આવ્યા છે. હિરેન મિસ્ત્રી. ગુડ ફિલ્ડિંગ, ગુડ બોલિંગ. ગુડ હિટ. અગેન ગુડ ફિલ્ડિંગ. મિસફિલ્ડ થયો છે બોલ અને 1 રન. લાસ્ટ 2 બોલ બાકી છે. ગુડ ગુડ કીપિંગ, પણ રનઆઉટ ના કરી શક્યા. લાસ્ટ બોલ. ગુડ ફિલ્ડિંગ. આ સાથે એમની એસએમપીએલ 1 ની ત્રીજી મેચની પહેલી ઇનિંગ પૂરી થઈ છે અને સ્કોર છે 32 પર 5. શિવ થંડરે 32 રન બનાવ્યા છે અને ટોપ પેડિકે જીતવા માટે 33 રન જોવે છે. ધ્રુવે બનાવ્યા છે 4 રન, નિશ્ચિતે 1 રન, રાકેશે 2 રન, જ્યોતિર મિસ્ત્રી 7 રન, નીલ સુથાર 15 રન, જય મેવાડા 3 રન અને હિરેન મિસ્ત્રી 1 રન. આ પ્રમાણે 32 રનનો સ્કોર થયો છે એમનો. ટોપ પેડિકની બેટિંગ જોતા લાગે છે આ વિક્ટરી એમના માટે ઈઝી હશે, પણ મેચ છે એટલે મેચમાં કઈ કહી ન શકાય. આચા ચોથી મેચ માટેના કેપ્ટનો તૈયાર થઈ જાય. ગ્રીન ગ્લેડિયર અને મેવાડા કિંગ્સ. ગ્રીન ગ્લેડિયર્સ અને મેવાડા કિંગ્સ એમની ટોસ ઉછળવાની વારી. એમના મેચમાં ટોસ ઉછળશે અને કિરીટભાઈ સુથાર ટોસ ઉછળવા જશે. ગ્રીન ગ્લેડિયર અને મેવાડા કિંગ એમની વચ્ચેની ચોથી મેચ છે અને ટોસ ઉછળવા માટે કિરીટભાઈ સુથાર જશે. ટોપ પેડિકની બેટિંગ ચાલુ થઈ છે. ભાર્ગવ સુથાર અને મયુર મિસ્ત્રી. ભાર્ગવ સુથાર અને મયુર મિસ્ત્રી બેટિંગમાં આવ્યા છે. પહેલી ઓવર જ્યોતિર નાખી રહ્યા છે. પહેલી ઓવર જ્યોતિર નાખી રહ્યા છે. લેગ એમ્પાયર કોઈ છે નહીં. લેગ એમ્પાયર હાજર થઈ જાય. લેગ એમ્પાયર કોઈ નથી. હા. 33. હા. ભાર્ગવે પહેલા બોલે 8 કરીને 1 રન મેળવ્યો છે. 33 રનનું ટાર્ગેટ છે એમના માટે જીતવાનું. મયુર મિસ્ત્રી બેટિંગ કરી રહ્યા છે અને જ્યોતિર બોલ નાખી રહ્યા છે. શિવ થંડરે ફિલ્ડિંગ ટાઈટ કરવી પડશે, રન રોકવા પડશે.
તો મેચ જીતી શકાશે. એક એક રન બચાવવાની ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. ડેડ બોલ છે કે શું છે ભાઈ? કાઉન્ટ કરવાની બોલ. ડેડ બોલ. જ્યોતિર બોલિંગ નાખી રહ્યા છે. વાઇડ. સ્ટમ્પની ઉપર બોલ કરો બરાબર. હા, ગુડ બોલ. એક રન. જ્યોતિર બોલિંગ સારી નાખી રહ્યા છે. રનની છૂટ નથી મળતી એટલી બધી. વાઇડ. સ્ટમ્પની ઉપર બોલ નાખો બરાબર. સ્ટમ્પ જેથી બેટ્સમેન આઉટ થઈ શકે. હા, ગુડ બોલ. ભાર્ગવભાઈને બાંધીને રાખવામાં આવ્યા છે. રન નથી બનાવી શકતા. બોલ. ગુડ વિકેટ. કેપ્ટન આઉટ થઈ ગયા છે અને રન છે 4 રન 1 વિકેટ. પ્રથમ મેચમાં ભાર્ગવ એ સારી બેટિંગ કરી હતી પણ આ મેચમાં એમનું જલ્દી પતન થયું છે અને બેટિંગમાં અજયભાઈ આવ્યા છે. બોલિંગ જય જય બોલિંગ નાખવા આવી રહ્યા છે. પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે અને 4 રન 1 વિકેટ. ઉતાવળ કર્યા વગર રમવાથી રન બનશે, વાંધો નહીં આવે એટલો બધો. ટાર્ગેટ ઓછું છે. ગુડ બોલ. એક રન. નો રન. જય બોલિંગ સાગી નાખી રહ્યા છે અને રન નથી મળી રહ્યા. એક રન. 3 બોલ થઈ ગયા છે. શોટ, સારો શોટ માર્યો છે. એક રન. અજયભાઈ સારી હિટ મારી છે અને લાસ્ટ બોલ ટુ ગો. Oh, good fielding. Free hit. Not out. બીજી ઓવર પૂરી થઈ છે અને રનની ગતિ છે 10 રન. 4 ઓવરમાં બાકીનો રન ચેસ એમને કરવો પડશે. ટોટલ 33 એમને કરવાના છે. 23 રન ટુ વિન ઇન 24 બોલ. એક બોલમાં 1 રન કરવાનો છે ટોપ બેટિંગ માટે. 24 બોલ અને 23 રન. આ ઇમ્પોર્ટન્ટ ઓવર છે પાવર પ્લેની. અજયભાઈ, આ પાવર પ્લેની ઓવર છે. રન બનશે, ડબલ મળશે અને વિકેટ જશે તો -5. વાઇડ બોલ. રન મેળવવા ડિફિકલ્ટ થઈ રહ્યા છે. ઓ, ગુડ બોલ. 22 બોલ ને 22 રન કરવાના છે. આ સાથે અજયભાઈ આઉટ થઈ ગયા છે. ક્લીન બોલ્ડ. -5.
નીલે ટીમ માટે સારું કાર્ય કર્યું છે વિકેટ લઈને. રનની ગતિ પર બ્રેક લાગી ગઈ છે એટલે ત્રીજી ઓવર બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે. જયનીલ બેટિંગ કરવા આવ્યા છે. લાસ્ટ મેચના હીરો હતા. એક રન લીધો છે એમણે. મયુરભાઈ ટીમ માટે સંઘર્ષ કરી રહ્યા છે પોતાની. ઇમ્પોર્ટન્ટ ઓવર છે ભાઈ, ચોક્કા છક્કા જોઈએ. જયનીલભાઈ બરાબર. વાઇડ બોલ. હિટ. એક જ રન મળ્યો છે. પૂરા કે ઓવર? 3 ઓવર પછી રન છે 15 રન, 2 વિકેટે. અત્યારે પણ રને બોલ કરવાનો છે. 18 બોલમાં 18 રન. ટોપ એડી કે રનની ગતિ કા તો પ્લાનિંગ કરીને રમવું પડશે. 18 બોલમાં 18 રન છે. મેચ ઓવર જલ્દી ચાલુ કરો ભાઈ. થઈ ગયા ને? એના પછી આવે. એમ્પાયરને રિક્વેસ્ટ છે કે મેચ જલ્દી ચાલુ કરાવે. એમ્પાયરને રિક્વેસ્ટ છે કે મેચ જલ્દી ચાલુ કરાવે. જયનીલભાઈ બેટિંગમાં છે અને ગુડ ફિલ્ડિંગ બાય નીલ. 1 રન મળ્યો છે. અત્યારે પણ 16 બોલમાં 16 રન જોઈએ છે. 4 રન. ગુડ શોટ. 4 બોલમાં 4 રન. ગુડ ઓવર બાય હિરેન. શિવ થંડરે બોલિંગ સારી નાખી છે અને રનની ગતિ રોકી રાખી છે. આ સાથે ઓવર પૂરી થઈ છે અને ક્રુશિયલ ઓવર રાખી રહ્યા છે નીલ. 12 બોલમાં 11 રન કરવાના છે. આમ તો 2 સિક્સરની ખાલી જરૂર છે. जयनील और मयूर भाई दोनों ध्यान देगा तो 5મી ઓવર છે. 12 બોલમાં 11 રન ટીમને જીતવા માટે જોઈએ છે. વ્હાઇટ બોલ. 12 બોલમાં 10 રન. ગુડ ફિલ્ડિંગ. 1 રન. 5મી ઓવર ચાલી રહી છે. નીલ બોલિંગ નાખી રહ્યા છે અને મયુર બેટિંગમાં છે. સારી હિટ લીધી છે. 1 રન. ટોપ એડિક વાળા 1 રનથી આગળ ગાડી વધારી રહ્યા છે એમની. ગુડ ફિલ્ડિંગ. ધ્રુવે બોલ રોક્યો છે બાઉન્ડ્રી પર. ગુડ કટ. વિકેટની નજીક આવી રહ્યા છે. 8 બોલમાં 6 રન જોઈએ છે. સાચવીને રમશે તો ટોપ એડિક જીતી જશે બીજી મેચ એમની. વ્હાઇટ બોલ. બોલ છટકી ગયો હાથમાંથી અને 1 જ રન એક્સ્ટ્રા મળ્યો ટીમને.
હિટ મયુરભાઈ રનઆઉટ થઈ ગયા છે. ત્રીજી વિકેટ પડી ગઈ છે. 28 રન 3 વિકેટ. વ્રજ બેટિંગમાં આવી રહ્યા છે. ઉતાવળ કરવાની જરૂર નથી. 7 બોલ છે અને 5 રન કરવાના છે. મયુરભાઈ ગુડ બેટિંગ. વાઇડ બોલ આપવામાં આવ્યો છે અને 1 રન મળ્યો. 4 રન જોવે છે. 7 બોલ છે. ટોપ બેટિંગની ટીમ જીતવાની નજીક પહોંચી રહી છે અને હવે 6 બોલમાં 3 રન અને લાસ્ટ ઓવર છે. 6 બોલ 3 રન અને પછીના ટીમના કેપ્ટનો ટોપમાં આવી જાય મેદાનમાં. ગ્રીન ગ્લેડિયરના કેપ્ટન અને મેવાડા કિંગના કેપ્ટન. અને ટોચ ઉછાળવા માટે કિરીટભાઈ સુથાર આવી જાય. રાકેશભાઈ બોલિંગમાં છે. લાસ્ટ ઓવર નાખી રહ્યા છે. 3 રન જોઈએ છે જીતવા માટે. 6 બોલ છે. જૈનીભાઈ પ્લાનિંગ થી રમજો તો જીતી જવાશે. હિટ એમણે લીધી છે. વિકેટ કીપર કેચ પકડી નથી શકે અને રનઆઉટ નો ચાન્સ ગયો. પાંચ બોલ 3 રન. કટોકટી ચાલુ રહી છે. 5 બોલ અને 3 રન. બંને ટીમ પર સરખું પ્રેશર છે. 1 રન. 4 બોલ 2 રન. સ્ટમ્પિંગ કર્યું છે પણ હજી કઈ એમ્પાયરનો નિર્ણયની રાહ જોવાઈ રહી છે. લેગ એમ્પાયર છે નોટ આઉટ. ક્રીઝની અંદર જ હતા ભાઈ. કટોકટી છે ભાઈ. 3 બોલ અને 2 રન. પહેલા વિકેટ કીપરે પહેલા હાથ મારે એવું લાગી રહ્યું છે. વિકેટ કીપરો ઉતાવળ ન કરો ભાઈ. કટોકટી છે મેચમાં. આમ તો બરાબર બધી થઈ છે. 1 રન જોવે છે. 3 બોલ છે ટોપ બેટિંગ માટે અને આ સાથે સિક્સર. ટોપ બેટિંગ કોંગ્રેચ્યુલેશન. સેકન્ડ વિક્ટરી. ટોપ બેટિંગની વિક્ટરી થઈ ગઈ છે. કેટલા વિકેટ ગયા લોકો? ફક્ત 3 વિકેટનું પતન થયું હતું એમનું. ગ્રીન ગ્લેડિયર અને મેવાડા કિંગના કેપ્ટન આવી જાય.